મોરબીમાં કોલસાની પેઢીનું સંચાલન કરનાર 4 ઇસમો દ્વારા 130 કરોડથી વધુનો ટેક્સ નહીં ભરી અને સરકાર સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે કે જેમાં ફરિયાદી પૂજાબેન ચંદુલાલ વચનાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે 4 ઇસમોએ વેટ કાયદાના તેમજ કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી ક્યોરી ઓરેમિન લિમિટેડ નામની કોલસા પેઢી શરૂ કરી હતી અને કોલસાની ખરીદ વેચાણનો વ્યવસાય કરતા હતા, જેને વર્ષ 2009-10 થી વર્ષ 2016-17 સુધી કોલસાના ખરીદ વેચાણ છતાં સરકારને ભરવાનો થતો સીએસટી અને વેટ વેરો કુલ ₹130 કરોડથી વધુનો સીએસટી અને વેટ સરકારમાં નહીં ભરીને વેરો ટાળવા માટે પ્રયત્ન કરી સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે। બી ડિવિઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રોસેસ ચાલુ હોય બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતનો છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં 4 આરોપીઓ છે જેમણે એક ક્યુરી ઓરેમિન લિમિટેડ નામની પેઢી શરૂ કરી હતી જે કોલસાની ખરીદ વેચાણનો વ્યવસાય કરતા હતા। એમણે 2009-10 થી લઈ અને 2016-17 દરમિયાન વેટ અને સીએસટી ન ભરી અને છેતરપિંડી કરેલી છે અને એમના વિરુદ્ધમાં સ્ટેટ ટેક્સ ઓફિસર પૂજા વૈષ્ણવની દ્વારા ફરિયાદ રજીસ્ટર કરાવવામાં આવી છે। આમાં કુલ 1,30,38,00,000 જેટલી અમાઉન્ટની ટેક્સ ચોરી થઈ છે અને આ બાબતે હાલ તપાસ અમારા પીએસઆઈ આરબી ટાપરિયા કરી રહ્યા છે અને જીએસટી ઓફિસ પાસેથી અમે આ બાબતના દસ્તાવેજી પુરાવો માંગ્યા છે। હાલમાં જીએસટી ઓફિસર દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં કુલ 4 આરોપીઓ છે જેમના નામ ઈસુભાઈ નારંગ, ચંદુભાઈ પટેલ, રુદ્રરાજુ શાહ અને યુનુસ શેરીફ નામના વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આગળની તપાસ પીએસઆઈ ટાપરિયા ચલાવી રહ્યા છે। હજી આગળની વિગતો બાકી મળવામાં નથી।